સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। હટવા લાઇન સ્થિત મેરી ઓટ હોટલ ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ। ગુજરાત રાજ્ય દેશભરમાં રિન્યુએબલ એનર્જી ટ્રાન્સમિશન ક્ષેત્રે અગ્રીમ વિશ્વની સૌપ્રથમ ક્લાઇમેટ ચેન્જ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થશે। વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ નેટ ઝીરો અને ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન કોર્પોરેટ એક્શન માટે દરેક ઉદ્યોગપતિઓનો એક સૂર। હટવા લાયન્સ સ્થિત મેરીઓટ હોટલ ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતની નેટ ઝીરો અને ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન કોર્પોરેટ એક્શનની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ। કોન્ફરન્સમાં વનમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે અદ્રશ્ય દુશ્મન ક્યારેય દેખાતા નથી, પણ એ દુશ્મનથી વધુ ઘાતક હોય છે। ક્લાઇમેટ ચેન્જ એ મંત્ર ગતિએ ચાલતા અદ્રશ્ય દુશ્મન છે। ક્લાઇમેટ સામે લડવું આપણી અંગત નહીં પણ સામૂહિક જવાબદારી છે, જેમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જીનો સૌથી મોટો અમૂલ્ય ફાળો છે। વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સમગ્ર એશિયામાં ક્લાઇમેટ ચેન્જની મુહિમ સૌપ્રથમ ગુજરાત રાજ્યથી પ્રારંભ કર્યો। વર્ષ 2009થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ક્લાઇમેટ ચેન્જ વિશે સમગ્ર વિશ્વને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છે। વર્ષ 2070 સુધીમાં ગુજરાતને નેટ ઝીરો કાર્બન એમિશન દેશ બનાવવા આ સંકલ્પને સાકાર કરવા 2030 સુધીમાં નોન ફોસિલ એનર્જી કેપેસિટી 500 ગીગાવોટ સુધી લઈ જવાની અને કુલ ઉર્જા જરૂરિયાતના 50% પુનઃ પ્રાપ્ત ઉર્જા સ્ત્રોતમાં મેળવવાની વડાપ્રધાનની નેમ છે। મંત્રીશ્રીએ જણાવ્યું, પર્યાવરણ મંત્રીએ કહ્યું કે 2030 સુધીમાં 1 મિલિયન કાર્બન એમિશન ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે। સાથે મિશન ગ્રીન હાઇડ્રોજન હેઠળ વર્ષ 2030માં ભારતમાં વાર્ષિક 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે, જેમાં ગુજરાત રાજ્ય મહત્તમ યોગદાન આપશે। ગુજરાતે આ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે 3 મિલિયન મેટ્રિક ટન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે। મંત્રીશ્રીએ વધુમાં વિગત આપ્યું। વનમંત્રીશ્રીએ કહ્યું હતું કે વિશ્વમાં સૌથી વધુ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં આપણે બીજા સ્થાને પહોંચ્યા છે અને આ સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત રાજ્ય 16% હિસ્સો ધરાવે છે। દક્ષિણ ગુજરાત સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગનો હબ બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો અને વર્ષ 2030 સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જન સાથે કેન્દ્ર સરકારના ક્લીન એનર્જી મિશનને વેગ આપવા રિન્યુએબલ એનર્જી ઇન્ડસ્ટ્રીઝે એક સૂર વ્યક્ત કર્યો તે સરાહનીય બાબત કહી શકાય। પેનલ ડિસ્કશન સેશનમાં વિષય નિષ્ણાંતો દ્વારા વિન્ડ પાવર અનલોકિંગ ઇન્ડિયાઝ વિન્ડ એનર્જી પોટેન્શિયલ, સોલર પાવર સ્કેલિંગ, સોલર એનર્જી ફોર સસ્ટેનેબલ ગ્રોથ એન્ડ હાઇડ્રોજન ધ નેક્સ્ટ ફ્રન્ટાયર ઇન ક્લીન એનર્જી જેવા અગત્યના મુદ્દાઓ પર ચિંતન અને મંથન કરવામાં આવ્યું હતું। આ સાથે રિન્યુએબલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગપતિઓએ પોતાનું વિઝન અને લક્ષ્ય સૌને માહિતગાર કર્યા। આ અવસરે એએમઆઈ ઓર્ગેનિક લિમિટેડ અને સીઆઈઆઈ દક્ષિણ ગુજરાત ઝોનલ કાઉન્સિલ એન્ડ મેનેજિંગ ડિરેક્ટર નરેશ પટેલ, રાઇઝોન સોલરના ફાઉન્ડર એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ચિરાગ નાકરાણી, ટેરાવોન ગ્રીન એનર્જી લિમિટેડના અનિરુદ્ધસિંહ મેથિયા, કેપી ગ્રુપના સીઈઓ ડોક્ટર આલોક દાસ, વ્યવહારિક ગ્રુપના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર હિતેશ દોશી, એએમએનએસ ઇન્ડિયાના વૈભવ પોખરણા, કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પી ચંદ્રમોહન, પ્રવીણ લેબોરેટરીઝના વીસી હેતુલ મહેતા, સમગ્ર સોલાર એન્ડ એનર્જી ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાજભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા।